અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો ત્યારે ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે। અર્ચના સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા ત્યારે ઘરોમાં વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી પહોંચી। કમરસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। અમદાવાદથી સમાચાર જ્યાં અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા। વર્ષોથી અહીંયા રહું છું, પાણીની બહુ સમસ્યા છે। અમે કેટલી વખત ફોન કરીએ ત્યારે પાણીનો નિકાલ થાય છે, એટલે અમારા ઘર વખરી પણ બીગડી જાય છે, બધું અમારે બહુ લોસ થાય છે। આ સોસાયટીના દરેક ઘરમાં પાણી છે, કેટલી હાલાકી પડી રહી છે? બહુ હાલાકી, કોઈને ઓફિસ નહીં જવાતું, કોઈને સ્કૂલ જવું તો છોકરાઓને નહીં જવાતું, કઈ નથી થતું। અહીંયા કોઈને મેડિકલ ઇમરજન્સી આવે તો શું કરવાનું? કઈ નહીં કરવાનું, ઘરમાં જ ઠીક થવાનું કે મરી જવાનું, બે જ ઓપ્શન છે। તંત્રને કઈ કેવું છે તમારે? તંત્રને જોઈ લો કે બહાર પાણી કેટલું છે, તમે જોઈને એક વખત અમારી હેલ્પ કરો પ્લીઝ। કમર સુધી પાણી ભરાઈ ગયા છે, હજુ પણ આજે ભારે વરસાદની આગાહી છે, સાંજ સુધીમાં શું પરિસ્થિતિ? શું પરિસ્થિતિ, એમાં પાણી બેઠા રહીશું। હું સરકારને કહું દૂધ પાણી કંઈ ખાવાનું મોકલાઈ દે તો અમારા માટે સારું છે। છોકરાઓ છે નાના ઘરમાં। મણિનગર વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને અહીંનું જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ સોસાયટીમાં પાણી ભરાય છે, પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે કમરસમાં પાણી ભરાઈ ગયા છે। આ સોસાયટીના દરેક ઘરમાં અત્યારે હાલ પાણી જોવા મળી રહ્યા છે। મોટા ભાગના લોકો જે છે તે પોતાના ઘરે અત્યારે હાલ જે પહેલો માળ છે ત્યાં એ લોકોને શિફ્ટ થવાનો વારો આવ્યો છે, કારણ કે નીચેનો જે ફ્લોર છે ત્યાં બધે જ પાણી ભરાઈ ગયા છે ને આ બાળકો પણ જોઈ શકો છો કે અત્યારે હાલ જે પાણીમાં રમી રહ્યા છે। એક બાળક આપ જોઈ શકો છો કે એના ખભે પાણી આવી ગયું છે, એટલે કયા પ્રકારના પાણી અહીંયા ભરાય છે એનું તમે ખાસ તમે વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાં અહીંયા લોકો રહી રહ્યા છે। જે લોકો અહીંયા રહી રહ્યા છે એના સ્થાનિકો છે એમની જોડે જઈશું અને આપણે વાત કરીશું। આપનું નામ? नुपुर कायस्थ मैम। नुपुर, कितने टाइम से यहाँ पे ऐसी ही परिस्थिति है और जब कभी भी बारिश होती है यहाँ पे पानी भरता है कि क्या? मैम बहुत ज़्यादा पानी भर जाता है। हम 8 साल से यहाँ पे शिफ्ट हुए हैं, पर 8 साल से यहाँ पे कोई भी एएमसी कुछ भी आगे काम नहीं कर रहा है। यहाँ पे पानी इतना ही भर रहा है। हमने आरसीसी रोड वगैरह भी करवाया चेंज, पर उसके बाद भी यहाँ पे कोई होता ही नहीं है कुछ भी। हमारी जो प्रॉब्लम है उसका कुछ सोल्यूशन आ नहीं रहा है। आपके घर में भी पानी आ गया है? अभी घर में क्या परिस्थिति है? हमारा भी मैम घर में भी हमारे आप देखोगे तो एंकल तक का पानी आ गया है, क्योंकि गटर यहाँ से बैक आती है तो उसकी वजह से हमारे घर में भी पानी आ जाता है। और देख सकते हो कि हमारे तो पीछे कंपाउंड में से भी पीछे से कूद के भी पानी आ जाता है अंदर। बहुत सारी प्रॉब्लम हो जाती है। हमको नीचे से सब सामान शिफ्ट करना पड़ा है, ऊपर फर्स्ट फ्लोर पे रहना पड़ता है। एएमसी तंत्र को कुछ कहना चाहेंगे आप? यस मैम, आई वांट टू से कि यहाँ पे अगर ये एरिया जैसे कि माना जाता है कि ये एरिया बहुत ज़्यादा अच्छा है, यहाँ पे कल्चर सोसाइटी सब बहुत अच्छा है, तो आई वांट टू से कि प्लीज़ एएमसी कुछ ऐसा वर्क करे कि यहाँ पे जो ये पानी की समस्या है वो सालों से जो चलती आ रही है वो थोड़ी सी हल हो जाए। जैसे आई एम अ डॉक्टर, तो अगर मुझे यहाँ से इमरजेंसी में बाहर जाना हो तो मैं कोई रास्ते से जा नहीं सकती हूँ, हर जगह सब ब्लॉक हो गया है। तो कुछ भी इमरजेंसी हो तो मेरी ज़रूरत सबसे ज़्यादा होती है वहाँ पे, तो मैं जा नहीं सकती हूँ। तो आई वांट कि एएमसी कुछ ऐसा कुछ सिस्टम बनाए, कुछ ऐसा पंपिंग वगैरह कुछ भी करे या कुछ यहाँ पे डाले कि जिसकी वजह से यहाँ से जो ये पानी की समस्या है उसका सोल्यूशन आ जाए। ચોક્કસથી તો જે રીતે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે અને આવી જ પરિસ્થિતિમાં તેમને રહેવું પડે છે। અત્યારે હાલ મોટા ભાગના જેટલા પણ અહીંયા મકાનો આવેલા છે આ સોસાયટીમાં એ તમામ મકાનોમાં અત્યારે હાલ પાણી ઘૂસી ગયા છે અને એના કારણે થઈને તેઓએ તાત્કાલિક ધોરણે કાં તો બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે અથવા તો બીજા ફ્લોર ઉપર જવું પડે। ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાય એ તો આપણે સમજી શકીએ, પરંતુ કમર સુધી જ્યારે પાણી આવી જાય છે ત્યારે ઘર વખરીનો તમામ સામાન જે છે તે ઘરમાં બગડી જતો હોય છે ને આ પ્રમાણેની પરિસ્થિતિમાં લોકો અત્યારે હાલ રહી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર એટલી જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે પાણી ભરાયા છે વરસાદી પાણી તેનો નિકાલ કરવામાં આવે, કારણ કે જો નિકાલ નહીં કરવામાં આવે તો હજારો લોકો જે છે તેમના ઘર વખરીનો સામાન જે છે તે બરબાદ થઈ જશે અને આ બરબાદીનું કારણ માત્ર ને માત્ર તમે જ હશો। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।